નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 એસાઇનમેન્ટ વિષય ગુજરાતીનું સોલ્યુશન સમજીશું। પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। કાવ્ય 11નું પહેલું, વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાણ માગે છે? તો જવાબ આવશે સી, દધી, દહીં। બીજું, વાગે છે રે વાગે છે આ પદના રચિતા કોણ છે? તો ડી, મીરાબાઈ। કાવ્ય 14 છે, એમાં પહેલું, રે પંખીડા સુખથી ચણજો કાવ્યના કવિનું નામ? તો જવાબ આવશે સી, કલાપી। બીજો પ્રશ્ન, કવિની ક્ષેમ પછી પણ પંખીઓ ઉડી જાય તો તેમાં કવિને શી સંભાવના જણાય છે? તો જવાબ આવશે એ, પંખીઓને ક્રૂર હાથનો ડર હશે। ત્રીજું, કવિનું ઉપવન કોના માટે હંમેશા ખુલ્લું છે? તો બી, પંખીઓ। કાવ્ય 17 પહેલું, કાશીધામથી ગંગાજળ લઈ યાત્રાળુઓનો સંઘ ક્યાં જતો હતો? તો સી, રામેશ્વર। બીજું, સજ્જન યાત્રાળુએ ગધેડાને ગંગાજળ પીવડાવ્યું ત્યારે અન્ય યાત્રાળુએ તેને કેવું કામ કહ્યું? તો ડી, મૂર્ખતાનું કામ। 19 કાવ્ય, આપણો દેશ શાનાથી ઘડાયો છે? તો બી, ભારતની માટીથી। બીજું, આપણે ભારત દેશનો જય જયકાર ક્યાં ગજવીશું? તો સી, સીમા પર। ત્રીજું, આપણે સૌ કઈ એક માતાના સંતાનો છીએ? તો ડી, ભારત માતા। કાવ્ય 21, જિંદગીમાં સાચો પડઘો કયો છે? તો ડી, વ્યક્તિની ગેરહાજરીમાં વાહ વાહ થવી। બીજું, માનવીએ ઉન્નત જીવન માટે શું કરવું જોઈએ? તો સી, ઉન્નત વિચારો સાથે પુરુષાર્થ। ત્રીજો પ્રશ્ન, પોતાની ચારે બાજુ દિવાલો ચણી માનવ શું ઝંખે છે? તો સી, મુક્તિ। ચોથું, નીચેનામાંથી શું ગયેલું પરત આવતું નથી? તો સી, પ્રાણ। પ્રશ્ન 1બ છે, કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। કાવ્ય 11ની ખાલી જગ્યા પહેલી, વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ તો ગગનમાં ગાજે છે। 2, પીળા પિતાંબર ઝરકશી જામા પીળો તે પટકો રાજે છે। 3, કાને તે કુંડળ મસ્તકે મુગટ મુખ પર મોરલી શોભે છે। 14મું કાવ્યનું પહેલું, ના પાડી છે તમ તરફ કઈ ફેંકવા માળી ને મેં। બીજું, ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વેને છે। 3, છો બિહતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની। કાવ્ય 17, હરિનામ પોષ સાથે સંઘ ચાલ્યો જાય ત્યાં ધકેલી ધૂળમાં કો ગર્દભ દેખાય। બીજું, મરતાનું માથું ખોળે લઈ લીધું તહી ગંગાજળ ખાલી કરી દીધું મુખમહી। 3, ગર્દભનો પ્રાણદાતા વધો જોડી કર નેત્ર જળે નવડાવીશું પ્રભુ। રામેશ્વર। 19 કાવ્ય પહેલું, જેને ગૌરવ સ્મરણે જાગે ભાવોની સરવાણી। 2, ઊંચ નીચના ભેદ ટાળશું ઝૂલશું પ્રેમ હિંડોળે। 3, સીમાડે જયકાર ગજવશું વિજય વરીને ફરશું। 21 કાવ્ય પહેલું, વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન। 2, મોતની તાકાત સી મારી શકે જિંદગી તારો ઈશારો જોઈએ। 3 છે, વચન જાતે સર્વે ગયું સામળ કહેવત એથી કહું। પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। કાવ્ય 11નો પહેલો પ્રશ્ન, વૃંદાવનમાં શું રચાયું છે? તો વૃંદાવનમાં રાસ રચાયો છે। 2,
વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ શું કરે છે? તો જવાબ, વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે. 3. મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? તો જવાબ, મીરાબાઈ ગિરિધર પ્રભુના ગુણ ગાવાનું કહે છે. 4. શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? તો જવાબ, શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખ ભાગે છે. કાવ્ય 14, પહેલો પ્રશ્ન. કવિથી ડરીને કોણ ખેલ છોડીને ઉડી જાય છે? તો જવાબ, કવિથી ડરીને પંખીઓ ખેલ છોડીને ઉડી જાય છે. બીજું, કવિએ માળીને શાની ના પાડી છે? તો જવાબ, કવિએ માળીને ચણતા પંખીઓ તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે. 3. પંખીઓને કઈ કુદરતી ટેવ હોય છે? તો જવાબ, પંખીઓને લોકોથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ હોય છે. 4. ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે? તો જવાબ, ઉડી જતા પંખીઓને લોકોની ક્રૂરતાનો ભય સતાવતો હશે. કાવ્ય 17. યાત્રાળુઓ ગંગાજળ ચઢાવવા ક્યાં જાય છે? તો જવાબ, યાત્રાળુઓ ગંગાજળ ચઢાવવા રામેશ્વર જાય છે. બીજું, યાત્રાળુઓનો સંઘ ચાલતા ચાલતા કોનો ઘોષ કરતો હતો? તો જવાબ, યાત્રાળુઓનો સંઘ ચાલતા ચાલતા હરિનામનો ઘોષ કરતો હતો. 3. યાત્રાળુઓ ગધેડાને કેવી હાલતમાં જુએ છે? તો જવાબ, યાત્રાળુઓ ગધેડાને તરસથી તરફડતો, શરીરને હલાવ્યા વિના પડી રહેલો, જીભ બહાર નીકળી ગયેલી, આંખો ફાટી જતી હોય તેવી હાલતમાં જુએ છે. 4. ગધેડાને તરસથી તરફડતો જોઈને યાત્રિકોએ શું કર્યું? તો જવાબ, ગધેડાને તરસથી તરફડતો જોઈને યાત્રિકોએ હરી હરી બોલીને આગળ ચાલવા માંડ્યું. 5. ગંગાજળ પીધા પછી ગધેડાનું શું થયું? તો જવાબ, ગંગાજળ પીધા પછી ગધેડામાં શક્તિ આવી, તે ઊભો થયો અને આંખથી સજ્જન યાત્રિકને મૂંગા આશીષ આપીને ચાલતો થયો. કાવ્ય 19, પહેલો પ્રશ્ન. અમે સૌ એક માતાના છૈયા એટલે શું? તો જવાબ, અમે સૌ એક માતાના છૈયા એટલે આપણે સૌ ભારત માતાના સંતાન છીએ. બીજું, ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં શું વહે? તો જવાબ, ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે. ત્રીજું, આપણે દુશ્મનો સામે કેવી રીતે યુદ્ધમાં ઝંપલાવીશું? તો જવાબ, આપણે દુશ્મનો સામે પાણીની ગતિથી અર્થાત ઝડપથી યુદ્ધમાં ઝંપલાવીશું. 4. ભારત દેશના લોકો મધદરિયો ખેડનારા છે અર્થાત શું? તો જવાબ, ભારત દેશના લોકો મધદરિયો ખેડનારા છે અર્થાત ભારત દેશના લોકો જીવનની અડચણો સામે ઝઝૂમનારા છે. કાવ્ય 21. કેવી વિદ્યા કે ધન કોઈ કામના નથી? તો જવાબ, પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાની પાસે રહેલું ધન કોઈ કામનું નથી, કારણ કે તેનો જરૂરતના સમયે ઉપયોગ કરી શકતો નથી. બીજું, દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ? તો જવાબ, જ્યારે વ્યક્તિ સુખી થાય ત્યારે તેને તે સુખથી દરેક વ્યક્તિને સુખી કરવાની, તેઓની જરૂરિયાતને સંતોષવાની સમજ દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ. ત્રીજું, તમારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે શું? તો જવાબ, મારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે આપણે કરેલા સારા કર્મોનું આપણી ગેરહાજરીમાં પણ બધાને યાદ આવવું તે. ચોથું, માણસને તેની ઈચ્છિત મુક્તિ કેમ મળતી નથી? તો જવાબ, માણસ પોતે જ પોતાની આસપાસ શંકાઓ અને અંધશ્રદ્ધાની દિવાલો ચણી દેતો હોવાથી તેને ઈચ્છિત મુક્તિ મળતી નથી. 5. વચન પૂર્તિ હેતુ બલિરાજાને શું કરવું પડ્યું? તો જવાબ, વચન પૂર્તિ હેતુ બલિરાજાને પાતાળ લોકમાં રહેવું પડ્યું.
પ્રશ્ન 1D નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. કાવ્ય 11. પહેલું, શ્રી કૃષ્ણ વંદરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે? તો જવાબ, શ્રી કૃષ્ણ વંદરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે. બીજું, વાગે છે રે વાગે છે કાવ્યના આધારે વંદરાવનનું વર્ણન કરો. તો જવાબ, વંદરાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ. આ વંદરાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી. આ વંદરાવને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિ ધારી છે, કેમ કે કૃષ્ણના ચરણારવિંદ ફરવાથી તેને વધારે શોભા મળી છે. કાવ્ય 14. પહેલો પ્રશ્ન, રે પંખીડા સુખથી ચણજો કાવ્યના કવિ શું જોઈને દુઃખી થાય છે? જવાબ, પ્રાણી માત્રને કુદરતે સમાન અધિકારો આપ્યા છે, સ્વતંત્રતા આપી છે, છતાં કેટલાક ક્રૂર ને ઘાતકી લોકોએ સમાનતાની ઉપરવટ જઈને ભૂલીને આનંદથી રમી રહેલા પંખીઓ પર ક્રૂરતા આચરે છે. આવું અમાનવીય વર્તન જોઈને કવિ પોતે દુઃખી થાય છે. બીજો પ્રશ્ન, આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ શું શું કરતા જોવા મળે છે? તો જવાબ, આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ મીઠો કલરવ કરતા, ચણ ચણતા, ચણવા દરમિયાન તેમની નજીક કોઈ આવે તો ડરીને ઉડી જતા, માળો બનાવવા સાંઠીકડા, રૂ, ઘાસ, પીછા ભેગા કરતા, એકબીજા સાથે રમતો કરતા, ખૂણામાં લપાઈને સૂઈ જતા જોવા મળે છે. કાવ્ય 17. પહેલો પ્રશ્ન, સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે? તો જવાબ, સજ્જન યાત્રાળુ ગધેડાના માથાને પોતાના ખોળામાં લે છે, પછી તેના મુખમાં સાથે લાવેલું બધું ગંગાજળ ખાલી કરી દે છે. ગંગાજળ પીવાથી તેને સ્વચ્છતા આવે છે. બીજું, અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની કેવી મસ્કરી કરે છે? તો જવાબ, અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની મસ્કરી કરતા કહે છે કે મૂર્ખ, તે ગંગાજળ વેડફી માર્યું, હવે તારો ફેરો નકામો જશે, હવે તું રામેશ્વર જઈને શાનાથી અભિષેક કરીશ. તે આવું કરીને ગધેડા જેવું મૂર્ખામી ભર્યું કામ કર્યું છે. કાવ્ય 19. આપણે ભારત દેશને શા માટે ન ભૂલી શકીએ? તો જવાબ, જે દેશની માટીથી આપણું શરીર બન્યું છે, જે દેશના આપણે પાણી પીધા છે, જે દેશની યશોગાથાના સ્મરણથી હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે છે, તે ભારત દેશને આપણે ભૂલી ન શકીએ. બીજું, ઘડવાયા કાવ્યના કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે? તો જવાબ, કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે. કોઈનું પણ શરીર ઉઘાડું અર્થાત વસ્ત્રો વિનાનું ન રહે, કોઈ પણ ભૂખ્યું ન સૂવે અર્થાત અન્ન વગર ન રહે, બધા એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રાખે, લોકોમાંથી ઊંચ નીચનો ભેદભાવ દૂર થાય. 21મું કાવ્ય, આપણે કેવો મિત્ર બનાવવો જોઈએ? તો જવાબ, જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તેમાં તે આપણી ઢાલની જેમ રક્ષા કરે તેવો હોવો જોઈએ. તે આપણા સુખમાં ભલે સાથે ન હોય, પણ આપણા દુઃખમાં તે હંમેશા સહભાગી થવો જોઈએ. બીજું, ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કૂજન શા માટે અટકતું નથી? તો જવાબ, ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કૂજન અટકતું નથી તેનું કારણ એ છે કે પંખીઓને માનવની ક્રૂરતાનો અહેસાસ નથી. તેઓ પ્રકૃતિના સંતાન છે. પ્રાકૃતિક સહજ આનંદ એ જ એમનું જીવન છે. એ જ બળને આધારે તેમનું કૂજન અટકતું નથી. આભાર મિત્રો. આગળનો પ્રશ્ન હવે પછીના વિડીયોમાં જોઈશું.